જૂનાગઢમાં થોડા દિવસો પહેલા છાયા બજાર સ્થિત અક્ષર જ્વેલર્સમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા 90 લાખ કરતાં વધુ કિંમતના સોનાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે અક્ષર જ્વેલર્સમાં કામ કરતા મેનેજર સહિત અન્ય 2 યુવકની અટકાયત કરવામાં આવી છે। આરોપી પાસેથી 25 લાખ કરતાં વધુના સોના અને રોકડને કબજે કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ જૂનાગઢમાં અક્ષર જ્વેલર્સ નામની એક સોનાની પેઢી કાર્યરત છે, જેના માલિક દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં ચોરી થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે અનુસાર તેમની પેઢીમાંથી અંદાજે 90 લાખ કરતાં વધુ કિંમતના સોનાની ચોરી થઈ હતી, જેમાં મુખ્ય સૂત્રધાર તરીકે અક્ષર જ્વેલર્સમાં મેનેજર આ ચોરીને અંજામ આપ્યો હોવાનો દાવો ફરિયાદમાં કર્યો છે। આ મામલે અક્ષર જ્વેલર્સ ખાતેથી ચોરી કરનાર કુલ 3 ઇસમોને 377.73 ગ્રામ સોનું, રોકડ રકમ ₹4,50,000, 3 મોબાઈલ મળી કુલ મુદ્દામાલ કિંમત ₹31,81,753ના મુદ્દામાલ સાથે જૂનાગઢ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા। ગયા વીકમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અક્ષર જ્વેલર્સના જે ઓનર છે સુનિલભાઈ રાજપરા, તેમના પેઢીમાંથી છે તેમના મેનેજર તરીકે ફરજ બજાવતા મયુર નાનજીભાઈ વાઘેલા નામના શખ્સે અન્ય કારીગરોને જે સોનું ઘરેણાં બનાવવા માટે આપવાનું હોય છે, તે પૈકી ફેબ્રુઆરી 2024થી લઈ અને મે 2024 દરમિયાન કુલ 1280 ગ્રામનું જે સોનું, જેની 24 કેરેટની બજાર કિંમત થાય છે 91 લાખ રૂપિયા, આટલી રકમનું સોનું છે એ અન્ય ત્રાહિત વ્યક્તિઓને આપી દીધેલું। આ બાબતનું જ્યારે ઓનરના ધ્યાને આવતા એ ડિવિઝનમાં એમને આઈપીસીની કલમ 409, 420, 465 વગેરે બાબતના ગુનો દાખલ કરેલો। આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વત્સલ સાવજ અને તેમની ટીમ દ્વારા ખંતપૂર્વક તપાસ કરતા જે આરોપી મયુર નાનજીભાઈ વાઘેલા અને અન્ય જેમને આ સોનું વેચેલું તે કલ્પેશ ઉર્ફે કલ્પરાજસિંહ નકુમ અને આરોપી નંબર 3 ભૌમિક મહિપતભાઈ પરમાર, આ ત્રણેય આરોપીના નામદાર કોર્ટમાંથી દિન 4ના રિમાન્ડ મેળવેલા। ત્યારબાદ તેમના યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપી અને સાહેદો મારફતે 397 ગ્રામ કરતાં પણ વધારે સોનાની રિકવરી કરવામાં આવેલી છે, જેની બજાર કિંમત 25 લાખ કરતાં પણ વધારે થાય છે અને અન્ય 4.5 લાખ રૂપિયા આ જે મેનેજર મયુર વાઘેલા છે તેમના લોકરમાંથી આ સોનાના પેટે મેળવેલા એ કબજે કરવામાં આવેલા છે। તો આરોપીઓ આ સિવાય અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે બાબતે હાલ એ ડિવિઝનના પીઆઈ શ્રી પોતે જાતે આ ગુનાની તપાસ સંભાળી રહેલા છે અને વધુમાં વધુ રિકવરી થાય અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મેળવી નામદાર કોર્ટમાંથી તેને યોગ્ય સજા થાય તે માટે હાલ પ્રયત્ન છે। આ જે મયુર વાઘેલા કરીને મેનેજર તરીકે ઘણા લાંબા સમયથી અક્ષર જ્વેલર્સમાં ફરજ બજાવતો હોય, આથી જે ઓનરનો ખૂબ વિશ્વાસુ માણસ હોય એટલે જે નવો સ્ટોક આવે તેમાં ગડબડ કરી અને ખોટા બિલ કોમ્પ્યુટરમાં જનરેટ કરી આજે મયુર વાઘેલા છે એ પોતાને જ્યારે હિસાબ કરવાનો થાય ત્યારે પોતે જે ધમી બિલો બનાવેલા હોય એ હિસાબમાં બતાવતો, પરંતુ જ્યારે સ્ટોક મેળવવાના આ બાબત કરેલી એ સમય દરમિયાન ફરિયાદીને ખ્યાલ આવેલો કે જે કોમ્પ્યુટરના બિલ અને જે સોફ્ટવેર બેઝ બિલ છે એ બંને વચ્ચે તફાવત છે। ફરી આખો સ્ટોક તેમને મેળવતા સમગ્ર હકીકત ધ્યાને આવતા અમને તાત્કાલિક એ ડિવિઝનનો સંપર્ક કરેલો અને પોલીસ દ્વારા આ બાબતની પ્રાથમિક તપાસ કર્યા બાદ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુનો દાખલ કરેલ છે। આ જે ફરિયાદમાં જણાવ્યા મુજબ ફેબ્રુઆરી 2024 એટલે લગભગ છેલ્લા 6 મહિનાથી પોતાને જ્યારે મોકો મળે ત્યારે છે 300 ગ્રામ, 400 ગ્રામ, 200 ગ્રામ એ પ્રમાણે છે સોનાના જે 22 કેરેટના દાગીના બનાવવા માટે જે રફ મટીરિયલ આવે તે નિકાલી લેતો હતો અને આ જે કલ્પરાજ ઉર્ફે કલ્પેશ નકુમ છે તેમને આ સોનું આપતો હતો અને આ કલ્પેશ છે આ સોનું ભૌમિક પરમારને વેચે। મયુર વાઘેલા છે તે પૂછપરછ દરમિયાન પોતે પોતાના મોજ શોખ માટે ખાસ કરીને આઈફોન, અન્ય સ્માર્ટ વોચ અને બાઇક લેવાનો શોખીન હોય, તો તેના પગારમાંથી આ જરૂરિયાતો પૂરી ના થતા તેને આ પ્રકારે શોર્ટકટ અપનાવેલો અને અંતે છે પોલીસે પકડી અને ગુનાને કામે છે।